જોરદાર તાળીઓથી બહેનોને વધાવીએ આપણે. કાર્યક્રમમાં આગળ આપણે જોરદાર આપણે સ્તુતિ બાદ આપણા મોંઘેરા મહેમાનો, મહાનુભાવો, વડીલો, આપ સૌને આવકારવા માટે હું સ્વાગત પ્રવચન માટે સ્વ કેજી ચૌહાણ કન્યા વિદ્યાલયના આચાર્ય બેન શ્રી રમાબેન બાપોદરાને વિનંતી કરું કે આપ સૌને સ્વાગત પ્રવચન માટે બે શબ્દોથી સ્વાગત કરે. નમસ્કાર. શ્રી સમસ્ત મેર સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ સંચાલિત સમગ્ર સંકુલના આ વાર્ષિક ઉત્સવ સપ્તરંગમાં આપ સર્વને હું આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. આ પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા, એમના વિશે આપણે કહીએ એટલું ખૂબ ઓછું છે. સમય પર્યાપ્ત હોય. એ પોતે એક શિક્ષણવિદ છે. વર્ષોથી અમારી સંસ્થા સાથે અને અમારી સાથે સંકળાયેલા છે. હંમેશા અમને દરેક નાના મોટા પ્રસંગોમાં ઉપસ્થિત રહી અને પ્રોત્સાહન પૂરું પાડે છે. એમને હું આવકારું છું. આ તકે આ પ્રસંગમાં ઉપસ્થિત ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા ભલે દૂર રહ્યા પણ અમે એમને લાગણીથી સતત અમારી સાથે જોડાયેલા અનુભવીએ છીએ. તેની સાથે આદરણીય શ્રી સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ મોડુભાઈ ઓડેદરા, જેમની હાજરીથી જ પ્રભાવ પડે, અમારે કે એમને કાંઈ કહેવાનું જ ના રહે. એમની સાથે આદરણીય શ્રી પુંજાભાઈ સુત્રેજા, એમની હાજરીથી ભય લાગે એવું પણ જણાય. પણ અમને અમારા નાના મોટા પ્રસંગમાં એ અહીં ઉપસ્થિત હોય. નાના મોટા દરેક પ્રસંગે અમને સતત પ્રોત્સાહિત કરે છે. એ સિવાય સ્વભાવે ખૂબ જ વિનમ્ર એવા અમારા ટ્રસ્ટી શ્રી બચુભાઈ આંત્રોલિયા, રાજુભાઈ રાતિયા, એમનો પરિવાર અને આ ટેકનોલોજીના યુગમાં અને વિકસતી જતી શિક્ષણ ક્ષેત્રે ક્ષિતિજો સર કરવા માટે હમણાં જ ટ્રસ્ટમાં જોડાયેલા એવા તાલમાં તાલ મિલાવી શકે એવા શ્રી રાજુભાઈ કુછડિયા, ભાવેશભાઈ બાપુદરા અને રાજીબેન કુછડિયા અને એમનો પરિવાર તથા ભરતભાઈ બાપુદરા અને દિલીપભાઈ રાતિયા અને પરિવારમાંથી પધારેલા બહેનશ્રીઓ તથા સ્ટેજ ઉપર ઉપસ્થિત આપણે જેને સર્વે માસાના સંબોધનથી ઓળખીએ છીએ એવા આપણા પ્રિય માસા શ્રી રામસિંહભાઈ સુંડાવદરા. આ સિવાય આ પ્રસંગે ઉપસ્થિત તમામ વાલીગણ જે અમને પ્રોત્સાહિત કરવા અત્રે ઉપસ્થિત છો, આ સંસ્થા ઉપર વિશ્વાસ મૂકી અને આપણી જ્ઞાતિ એટલે આમ તો પોરબંદર જિલ્લાની આસપાસ આપણી જ્ઞાતિ થોડા વિસ્તારમાં વેરાયેલી છે, છતાં પણ વર્ષોથી આ સંસ્થા ઉપર તમે શિક્ષણ અને સંસ્કાર માટે વિશ્વાસ મૂકી અને બહેનોને જ્યારે તમે અહીંયા અમને સમર્પિત કરો છો અને આ પ્રસંગે આપ સર્વ વાલીગણ ઉપસ્થિત છો, ત્યારે સમગ્ર સંકુલ વતી હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું આપ સૌને આવકારતા. એ સિવાય તમામ સ્ટાફગણ, હોસ્ટેલનો તમામ વાલીગણ, ગૃહમાતાઓ અને મારી વાલી વિદ્યાર્થીની બહેનો, સમગ્ર બંને શાળાના સ્ટાફને આ પ્રસંગે હું તમને હૃદયપૂર્વક આવકારું છું. અને ટૂંકમાં પછી મારો વારો ન આવવાનો હોય, હું થોડા શબ્દોમાં સંસ્થાનો ચિતાર આપી દઉં. હવે આપણી પાસે જે સ્ટાફ હતો એમાં વૃદ્ધિ થઈ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે ગ્રાન્ટેડ સંસ્થા છે એ 20 જેટલાનો સ્ટાફ ધરાવે છે. જ્ઞાન સહાયકોની ઉપલબ્ધિ છે. આ સંસ્થા છે એની માન્યતા આપણને જૂન 2000થી પ્રાપ્ત થઈ છે. એ પહેલાં છાત્રાલયમાં નિવાસ કરી અને બહેનો અભ્યાસ અર્થે બહાર જતી છેક 92થી, પણ ત્યાર પછી જ્ઞાતિજનોના આ હિત આપણું
સમાજનું અને દીકરીઓનું ધ્યાને લઈ અને શાળાની માન્યતા પ્રાપ્ત કરાવી ત્યારથી લઈને આજે આ 2024માં આ સંસ્થા 24 વર્ષ પૂર્ણ કરી રહી છે. ત્યારે ભૌતિક સુવિધામાં પણ ઘણો સુધારો થયો છે. ટેકનોલોજીની ક્ષેત્રે પણ સ્માર્ટ બોર્ડ જેવી વ્યવસ્થાઓ પણ ટ્રસ્ટીગણે ઉપલબ્ધ કરાવી છે અને હજી પણ જે કંઈ જોઈએ એના માટે હંમેશા સતત હકારાત્મક વલણ અપનાવી અમને આવી જે કંઈ ભૌતિક સુવિધાઓ શૈક્ષણિક ક્ષેત્રે સુવિધાઓ જોઈએ એ ઉપલબ્ધ કરાવે છે. અને સંસ્થા આજ સુધીમાં 2 જિલ્લાની શ્રેષ્ઠ શાળાના એવોર્ડ પણ પ્રાપ્ત કરી ચૂકી છે. બહેનો અવારનવાર જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ ભાગ લઈ પ્રતિનિધિત્વ કરી અને રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે આપણી શાળાને અને સમાજને ગૌરવ અપનાવે છે. જાજુ કંઈ ન કહેતા સમગ્ર જે અમારો અરીસો ને પ્રતિબિંબ છે એ તમે તમારી દીકરીઓમાં જોઈ શકશો. એ સાથે હું મારા વક્તવ્યને વિરામ આપું છું. ફરીને હું તમને આ અવસરે આવકારું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર બેન. આપ સૌને અને પધારેલા મહેમાનોને આપ સૌનું શબ્દોથી સ્વાગત કર્યું બેને અને આ સંસ્થાની અછેરી ઝલક પણ આપી. હવે આપણા મોંઘેરા મહેમાનોમાં એનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે બહેનોને વિનંતી કરું છું. આપણા પ્રમુખ સંસ્થાના શ્રી વિરમભાઈ ગોઢાણીયા તથા વિમલજીભાઈ ઓડેદરા પુષ્પગુચ્છથી ધોરણ 12ની બહેનો છે સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓથી બહેનોને વધાવીએ મહેમાનોને. ત્યારબાદ રાજીબેન વાઘ આ બાજુ અને લીલાભાઈનું પણ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. બાજુમાં વિરમભાઈની બાજુમાં બચુભાઈ આંત્રોલિયા અને આપણા રામસિંહભાઈ સુંડાવદરા પુષ્પગુચ્છથી આપણે સ્વાગત કરીએ અને આપણે તાળીઓથી વધાવીએ. ત્યારબાદ મુડુભાઈ ઓડેદરા અને પુંજાભાઈ સુત્રેજાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીએ. પછી પાછળની હરોળમાં બહેનોને વિનંતી કે આપ સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. પાછળની એમાં રાજુભાઈ રાતિયા, રાજીબેન કુછડિયા, ભાવેશભાઈ બાપોદરા, ભરતભાઈ બાપોદરા, માલીબેન રાતિયા, અલકાબેન રાતિયા અને દીપાબેન ચૌહાણ આપ સર્વેનું સ્વાગત પુષ્પગુચ્છથી આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ કાર્યક્રમને આપણે આગળ વધારતા આ સંસ્થાનો જ્યારથી શરૂઆત થઈ, આ સંસ્થાની જ્યારથી સ્થાપના થઈ અને આપણા સ્થાપક પ્રમુખ ભાયા બાપા રાતિયાથી લઈને અત્યાર સુધીની આ સંસ્થાની તમામ કામગીરીઓ અને ખાસ પ્રવૃત્તિઓ અને સંસ્થાનો આમ તો ઇતિહાસ અને ખૂબ જ છણાવટપૂર્વક એની અંદર ઘણી બધી માહિતી છે આ સંસ્થા વિશેની. સમગ્ર સ્ટાફની તનતોડ મહેનતથી એક સરસ મજાનો અંક તૈયાર કર્યો છે અને આ અંકનું નામ આપ્યું છે મિહિર. આ વાર્ષિક અંક અથવા તો સંસ્થાનો પરિચય આપતું આ પુસ્તકનું વિમોચન છે એ આપણે કરવા જઈ રહ્યા છે. આપણા ટ્રસ્ટના અધ્યક્ષ અને આપણા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયાના હસ્તે આપણે આ પુસ્તકનું વિમોચન કરવા જઈ રહ્યા છે. બહેનોને વિનંતી કે સ્ટેજ ઉપર આવે અને આપણો આ પુસ્તકનો અંક છે એનું આપણે વિમોચન કરીએ અને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. સર્વે મહેમાનો ઉપસ્થિત છે ત્યારે અને આ અંકની અંદર, આ પુસ્તકની અંદર આપણી આખી સંસ્થાની તમામ માહિતી અને આપણી જે બહેનો છે એ દીકરીઓ જે ભણે છે એની સતત આલાભાઈને વિનંતી કે સ્ટેજ ઉપર આવે અને આ પુસ્તકના વિમોચનના પ્રસંગે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. બીજું આ અંકની અંદર એક ખૂબી એ પણ છે કે આપણી દીકરીઓ જે ભણતી દીકરીઓ છે એણે લખેલી રચનાઓ છે, કવિતાઓ છે, ગઝલો છે, વાર્તાઓ છે એ પણ એ આ અંકમાં સમાવિષ્ટ છે. સંસ્થાની જે ખાસ ખૂબીઓ છે, વિશેષતાઓ છે એની પણ વાત કરી છે. આપણી સંસ્થાઓ કેટલી દર વર્ષે વિકસતી જાય છે અને પ્રગતિ કરતી જાય છે એ વાતને પણ આની અંદર વણી લીધું છે. સંસ્થાના તમામ કર્મચારીગણે ખૂબ મહેનત કરીને આ અંકને
આ વર્ષે પ્રકાશિત કર્યો છે, જેનું વિમોચન અત્યારે થઈ રહ્યું છે. આપણા માટે ખૂબ આનંદની વાત છે. આ અંક છે એ સૌ આપણા સમાજ માટે ખૂબ માર્ગદર્શક અને પ્રેરક બળ પૂરું પાડશે એવી મને આશા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર સૌનો. મહેમાનોને વિનંતી કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે. કાર્યક્રમને આપણે ખાસ સમય મર્યાદામાં ઝડપથી પૂરો કરવાનો છે. સાંસ્કૃતિક કાર્યક્રમ છે, આમ તો 5 સ્તરીય કાર્યક્રમ છે. તો કાર્યક્રમને આગળ ધપાવતા આપણે જેના માટે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, કે જેના માટે કાર્યક્રમ થયો છે, કે જે આપણા સમાજના જે તેજસ્વી દીકરીઓ છે, જેણે ખાસ પોતાના વર્ગમાં પોતાના ધોરણમાં શ્રેષ્ઠ સ્થાન મેળવ્યું છે, એવી આપણી તેજસ્વી દીકરીઓ બહેનોનું સ્વાગતનો કાર્યક્રમ આગળ આપણે એ લઈ જઈ રહ્યા છે. ખાસ કરીને એના માટે ઇનામ વિતરણ અને પ્રોત્સાહક ઇનામ એ આપણા ધોરણ 12 છે, બોર્ડનું વર્ષની અંદર જે ઇનામ વિતરણ આપણે કરવાનું છે, એ કાર્યક્રમની અંદર આગળ આપણે ધોરણ 12 બોર્ડની અંદર પ્રથમ 3 જે બહેનો છે, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ, એ બહેનોને વિનંતી કે અત્રે સ્ટેજની આસપાસ આવી જાય. આપણે કાર્યક્રમની અંદર એ બહેનોને આપણા મહાનુભાવો દ્વારા સન્માનિત કરવા જઈ રહ્યા છે. અત્યારે ઇનામ વિતરણની અંદર ધોરણ 12માં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જે આવેલ છે, એ બહેનોને વિનંતી કે સ્ટેજની આસપાસ આવી જાય. એનું શિલ્ડ અને પ્રમાણપત્ર વગેરેથી આપણે સન્માનમાં જઈ રહ્યા છે. ધોરણ 12 સાયન્સમાં પરમાર હેતવી જગદીશભાઈ 73.23% સાથે પ્રથમ નંબરે. હું આજના કાર્યક્રમના અધ્યક્ષ ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયાને જ વિનંતી કરું કે આપણી આ તેજસ્વી દીકરીઓને સન્માનિત કરે. ધોરણ 12માં સાયન્સમાં રાતડિયા ધારાબેન દેવાભાઈ ધોરણ 12માં 65.37% સાથે દ્વિતીય નંબરે છે. થોડી ઉતાવળથી આપણે આ કાર્યક્રમને આગળ લઈ જઈએ. વિરમભાઈને જ વિનંતી છે કે ધારાબેનનું સન્માન છે એ ત્યારબાદ ધોરણ 12 સાયન્સમાં મોઢવાડિયા વિભૂતિબેન હમીરભાઈ 55.54% સાથે તૃતીય નંબરે ઉત્તીર્ણ થાય છે. ધોરણ 12 કોમર્સમાં પારકરા વિભૂતિ કમલેશભાઈ 85.7% સાથે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થાય છે. ડૉક્ટર સાહેબને જ વિનંતી છે કે કોમર્સની બહેનો છે, ધોરણ 12ની એ બહેનોને પણ પોતાના કર કમલોથી સન્માનિત કરે. પારકરા વિભૂતિબેન કમલેશભાઈ. બાપોદરા પાયલબેન નાગાજણભાઈ ધોરણ 12માં દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થાય છે. ડૉક્ટર સાહેબને જ વિનંતી. અને ધોરણ 12 કોમર્સમાં ઓડેદરા વૈશાલી ભૂરાભાઈ તૃતીય નંબરે ઉત્તીર્ણ થાય છે. આપણે જોરદાર તાળીઓથી આ તેજસ્વી બહેનોને, દીકરીઓને વધાવીએ. ત્યારબાદ ધોરણ 12 આર્ટ્સ ની બહેનો પણ અત્રે ઉપસ્થિત જ છે. આપણે ડૉક્ટર સાહેબને જ કહીએ કે ધોરણ 12 આર્ટ્સની બહેનોને છે એ ઇનામથી સન્માનિત કરે. ઓડેદરા મનીષા લક્ષ્મણભાઈ ધોરણ 12માં 89.29% સાથે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થાય છે. થાપલિયા અંજલિ રામાભાઈ 89.7% સાથે દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થાય છે. અને ધોરણ 12 આર્ટ્સની અંદર દાસા રાજીબેન પરબતભાઈ 87.7% સાથે ઉત્તીર્ણ થાય છે. દાસા રાજીબેન પરબતભાઈ. થાપલિયા અંજલિબેન રામાભાઈ એ ધોરણ 12માં દ્વિતીય નંબરે
ઉત્તીર્ણ થાય છે દાસા રાજીબેન પરબતભાઈ ધોરણ 12માં તૃતીય નંબરે ઉત્તીર્ણ થાય છે. જોરદાર તાળીઓથી આપણે આ તેજસ્વી વિદ્યાર્થીઓને વધાવીએ, જેણે કંઈક ને કંઈક ખૂબ મહેનત કરીને એ પોતાનું સ્થાન મેળવ્યું છે. આ તકે આપણા સૌને માટે ગૌરવની વાત છે. દાસા રાજીબેન પરબતભાઈ. ધોરણ 12ની તેજસ્વી વિદ્યાર્થીનીઓના સન્માન આપણે ડૉક્ટર સાહેબના હાથે સન્માન થયું. આ ખુશીની જે ઘડી છે એને આપણે ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. કાર્યક્રમને આગળ ધપાવતા આપણી વચ્ચે વહીવટી માધ્યમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી અશોકભાઈ ખુમાણ અત્રે પધારેલા છે. તો અત્રે સંસ્થા વતી, સંસ્થા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. ત્યારબાદ આપણો કાર્યક્રમ છે એને આગળ વધારતા આગળના કાર્યક્રમમાં હું મેયર ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ અને આપણી સંસ્થાના ઉપપ્રમુખ વિમલજીભાઈને વિનંતી કરું કે અત્રે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે. વિમલજીભાઈ ઓડેદરા. આ સંસ્થાના જે અત્યારના પ્રમુખ એવા ડૉક્ટર વિરમભાઈ ઓઢાણીયા, જેની મારે ઓળખાણ આપવું એ કદાચ મારા માટે એમ કહી શકાય. એમાંય તમે આજે દીકરીઓ જ્યારે અહીંયા ભેગી થઈ છે તો કન્યા વિદ્યાની અંદર અને શિક્ષણની અંદર ખરેખર 20 વર્ષ પહેલાં જે ડૉક્ટર વિરમભાઈએ ઝુંબેશ ચાલુ કરી અને એનું જ પરિણામ છે કે આજે આપણે દીકરીઓને આ જે છે વધારેમાં વધારે શિક્ષણમાં તમે આગળ વધ્યું છો. એ જ રીતે આ સંસ્થાના પ્રમુખશ્રી તથા ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલના મહામંત્રી એવા બચુભાઈ આત્રોલિયા, એ જ રીતે ઉપપ્રમુખશ્રી આ સંસ્થાના અને ઇન્ટરનેશનલ મેયર સુપ્રીમ કાઉન્સિલના કોષાધ્યક્ષ એવા આલાભાઈ, આ સંસ્થાના પુંજાભાઈ, મુળુભાઈ તથા બધા ટ્રસ્ટીગણ, જૂનાગઢથી આવેલા બધા વાલીઓ, દીકરીઓ, એ સિવાય આ સંસ્થાનો બધો સ્ટાફ, હોસ્ટેલનો સ્ટાફ. આજે જ્યારે આપણે આ વાર્ષિક ઉત્સવ માટે ભેગા થયા છે ત્યારે ખરેખર આપણે થોડુંક પાછળનું પણ રિફ્લેક્શન લઈએ. આ સંસ્થા બનાવવા માટે જે વડીલોએ અનુદાન અથવા પોતાની મહેનત જે આપી છે એને યાદ કરવા જોઈએ. એમાંના સ્થાપક પ્રમુખ એવા ભાયાભાઈ રાતિયા અને એ સમયની ભૂરી બાને મને લાગે છે જમીન જે આપેલી એ બધાના મહેનતના ફળ સ્વરૂપે આજે આ સંસ્થા છે એની આપણે જ્યાં છીએ એમાં એ બધાનો મહેનત જે છે પાયામાં છે. અને ખાસ કરીને 2008, 9 અને 2019 અને 20ની અંદર આ સંસ્થા ખરેખર જૂનાગઢની ડિસ્ટ્રિક્ટ લેવલે જે સારી સંસ્થાઓમાં જ્યારે નામ આગળ આવે ત્યારે સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ કે જે સ્ટાફ, ટ્રસ્ટ બોર્ડ એની કેટલી મહેનત હશે. આ સંસ્થાની અંદર એક સમય ઘેડમાં અને ખાસ બરડામાંથી દીકરીઓ આવતી હતી, એના જે રહેવાની તકલીફ હતી એના માટે હોસ્ટેલ બની, એનાથી ખરેખર ખૂબ ફાયદો થયો અને દીકરીઓને આપણે આપણા સંકુલમાં રહેવાની વ્યવસ્થા થઈ. અને આજે આખું ટ્રસ્ટ બોર્ડ
અને ડૉક્ટર વિરમભાઈના નેજા નીચે સારામાં સારી આધુનિક કોમ્પ્યુટરની એ સિવાય એજ્યુકેશનને રિલેટેડ જે પ્રયત્નો છે એના ભાગરૂપે ખૂબ મહેનત કરે છે. શિક્ષકગણ ઉપર આધારિત આ શિક્ષણ હું ચોક્કસપણે અપેક્ષા રાખું કે શિક્ષકગણ પણ જે છે તમારા ઉપર ટ્રસ્ટ બોર્ડનો પણ આધાર છે અને તમે ખરેખર આ દીકરીઓની પ્રગતિમાં મોટામાં મોટો ભાગ લઈ શકો. તો શિક્ષકગણને પણ હું ચોક્કસપણે વિનંતી કરીશ આજે કે તમે મહેનત કરો છો, પણ એનાથી પણ સારી મહેનત સાથે સારા રિઝલ્ટો મળશે. ટ્રસ્ટ બોર્ડ, શિક્ષકો, અમારી ચોક્કસપણે ફરજ છે આ દીકરીઓની પ્રગતિની અંદર ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં એ કેટલી આગળ વધશે એ અમે એના ભાગરૂપે જવાબદાર ગણાઈએ. અને એના ભાગરૂપે હું અને ટ્રસ્ટ બોર્ડ, મને ખાતરી છે કે છોકરીઓને જ લક્ષ્યમાં રાખી અને પુષ્કળ મહેનત કરે છે, કરવી જોઈએ. સાથે સાથે દીકરીઓને પણ વિનંતી કરીશ કે આવી સરસ ફેસિલિટી છે એનો તમે મોટામાં મોટો તમારી રીતે ફાયદો ઉઠાવો. તમારા જે સ્વપ્નો છે એને સાકાર કરો. ચોક્કસપણે એના માટે મહેનત કરવી પડશે. મહેનત સિવાય આ દુનિયામાં કંઈ મળતું નથી. અને વાલીઓને ચોક્કસ હું કહીશ કે તમે જે કંઈ આ ડિસિઝન લઈને દીકરીઓને મોકલી છે એની અંદર ટ્રસ્ટ બોર્ડ, શિક્ષકગણ અને અમે જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા પ્રયત્નના ભાગરૂપે એને સારામાં સારું શિક્ષણ મળે, એના સ્વપ્નો સાકાર થાય એવા અમે પ્રયત્ન કરશું. ખૂબ મોટો પ્રોગ્રામ છે, વધારે ન કહેતા અહીંયા વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈ, જય માલદેવ બાપુ. ખૂબ ખૂબ આભાર વિમલજીભાઈ આપનો. આપે ટૂંકામાં ઘણું બધું કહી દીધું આ સંસ્થા વિશે અને આ દીકરીઓના શિક્ષણ વિશે, અને ખાસ સંસ્થાએ કેવી કેવી ભૂમિકાઓ ભજવી છે એની પણ આપની વચ્ચે વાત કરી. 1978થી આ સંસ્થાની સ્થાપના થઈ અને ત્યારથી અવિરતપણે આ સંસ્થા છે એ વિકસતી રહી છે. જોરદાર આ કેમ્પસની અંદર આપણી તમામ એરિયાની અંદર, ઘેડ પ્રદેશમાં, બૈડા પ્રદેશની અંદર થી પણ દીકરીઓ અહીંયા ભણે છે અને ખૂબ આગળ વધી છે. અત્યારે દેશ વિદેશમાં આપણી દીકરીઓ છે એ આપણા સમાજનું ક્યાંક ને ક્યાંક નામ રોશન કરી રહી છે. આપણા માટે ગર્વની વાત છે. બીજી એક ખાસ વાત કે આ નજીવી ફી, સાવ નજીવી ફી, અત્યારના શિક્ષણ, મોંઘા શિક્ષણમાં એમ ન, બિલકુલ મફત જેવું શિક્ષણ અને રહેવાની અને જમવાની સુંદર સગવડ આપતી આ સંસ્થા છે અને આ સંસ્થા ચાલી રહી છે. ત્યારે આપણે સૌએ આ સંસ્થાને સહકાર આપી અને જે કાર્ય કરે છે અને આપણી દીકરીઓ આગળ વધે છે એ આપણા સમાજ માટે ગર્વની વાત છે. ત્યારબાદ આપણા કાર્યક્રમને આગળ વધારતા હવે ધોરણ 10 બોર્ડની અંદર શાળા કક્ષાએ જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ છે બહેનો, એનું આપણા કાર્યક્રમમાં આગળ આપણે ધોરણ 10ની અંદર તેજસ્વી બહેનો જે આપણે સંસ્થાની અંદર જેણે ઉત્તીર્ણ થઈને ઉત્તમ કક્ષાનું સ્થાન મેળવ્યું છે એવી ધોરણ 10ની બહેનોને આપણે સન્માનવા જઈ રહ્યા છે. સોલંકી પૂર્વેશા પ્રફુલભાઈ 93.16% સાથે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થાય છે. અને હું આજે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાને વિનંતી કરું કે પોતાના કર કમલોથી છે આપણી આ દીકરીને સન્માનિત કરે. ત્યારબાદ વાઘેલા ભાગ્યતાબા શૈલેષભાઈ ધોરણ 10માં 90.50% સાથે ઉત્તીર્ણ થાય છે. વાઘેલા ભાગ્યતાબા શૈલેષભાઈ. ત્યારબાદ ઓડેદરા પ્રીતુબેન રમેશભાઈ ધોરણ 10માં 89% સાથે ઉત્તીર્ણ થાય છે. આપણે તાળીઓથી વધાવીએ તેજસ્વી બહેનોને.
વાઘેલા ભાગ્યતા બા શૈલેષભાઈ વતી જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર વિમલજીભાઈ. ઇનામ વિતરણનો કાર્યક્રમનો દોર છે આપણે આગળ ધપાવીએ જ છીએ. એની અંદર ધોરણ 9માં જે સંસ્થાની અંદર ભણતી દીકરીઓ ધોરણ 9ની અંદર પ્રથમ 3 નંબરો જેણે પ્રાપ્ત કર્યા છે, જેના માટે આપણે એનું સન્માન કરવા જઈ રહ્યા છે. ધોરણ 9માં ઝાલા ઈશિતાબેન જયેશભાઈ 89.57% સાથે ઉત્તીર્ણ થાય છે. હું બચુભાઈ આંત્રોલિયાને વિનંતી કરું કે હવે પછીની આપણી તેજસ્વી દીકરીઓનું સન્માન કરે. ઝાલા ઈશિતાબેન. ધોરણ 9ની આ તેજસ્વી બહેનોને વિનંતી કે પોતે ઝડપથી સ્ટેજની આસપાસ જ રહે. ચાંડેગરા જીનલબેન જયેશભાઈ 88.86% સાથે દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થાય છે. અને કેશવાલા નિરાલીબેન કારાભાઈ 88.29% સાથે તૃતીય નંબરે ધોરણ 9માં ઉત્તીર્ણ થાય છે. ચાંડેગરા જીનલબેન જયેશભાઈ અને કેશવાલા નિરાલીબેન કારાભાઈ. બચુભાઈને જ વિનંતી કે આ બહેનોને સન્માનિત કરે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર બચુભાઈ. ત્યારબાદ આપણા કાર્યક્રમમાં ઇનામ વિતરણના જ કાર્યક્રમની અંદર આ સંસ્થાની અંદર ધોરણ 11ની અંદર શાળા કક્ષાએ નંબર મેળવેલ છે, જેણે પ્રથમ નંબર, દ્વિતીય નંબર અને તૃતીય નંબર મેળવેલ છે, એ બહેનોને આપણે સન્માનવા જઈ રહ્યા છે. ધોરણ 11માં પણ સાયન્સ, કોમર્સ અને આર્ટ એ કુલ એમ મળીને 9 બહેનો છે. એ 9 બહેનોને ખબર જ હશે, એ અત્રે સ્ટેજની આસપાસ હાજર રહે. સાયન્સની અંદર ટાંક રિયાબેન અશોકભાઈ ધોરણ 11 સાયન્સમાં 93.8% સાથે ઉત્તીર્ણ થાય છે. હું સંસ્થાના પૂર્વ વ્યવસ્થાપક રામસિંહભાઈને વિનંતી કરું કે પોતાના હાથે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરે. ઓડેદરા રિદ્ધિબેન લીલાભાઈ. ઓડેદરા રિદ્ધિબેન લીલાભાઈ થોડી ઉતાવળ રાખે. આપણે જોરદાર તાળીઓથી આ બહેનોને વધાવીએ. ત્યારબાદ ખૂબ ખૂબ આભાર રામસિંહભાઈ. ત્યારબાદ પરમાર દેવીબેન માલદેભાઈ ધોરણ 11માં દ્વિતીય નંબરે જ એ પણ આવે છે. હું આ સંસ્થાના ટ્રસ્ટી શ્રી મુળુભાઈને વિનંતી કરું કે આ બહેનોને સન્માનિત કરે. પરમાર દેવીબેન માલદેભાઈ. ત્યારબાદ સોજિત્રા દ્રષ્ટિબેન હર્ષુકભાઈ 90.46% સાથે દ્વિતીય નંબરને ઉત્તીર્ણ થાય છે. તાળીઓનો દોર આપણે ચાલુ રાખીએ. ધોરણ 12 કોમર્સની અંદર સોલંકી મહેક વલ્લભભાઈ 83.29% સાથે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થાય છે. સોલંકી મહેક વલ્લભભાઈ. ધોરણ 12 કોમર્સની અંદર ધોરણ 11 કોમર્સની અંદર ખૂબ ખૂબ આભાર ગુરુભાઈ. ત્યારબાદ પૂંજાભાઈને વિનંતી. ધોરણ 11 સાયન્સમાં ઓડેદરા ગીતાબેન માલદેભાઈ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે 83% સાથે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ઓડેદરા રેખાબેન રામભાઈ 78.57% સાથે તૃતીય નંબરે સ્થાન મેળવે છે. આપણે જોરદાર તાળીઓથી આ બહેનોને વધાવીએ. ધોરણ 11 કોમર્સની બહેનો છે.
ત્યારબાદ ધોરણ 11 આર્ટ્સની બહેનોને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છે અને એ સન્માન માટે ધોરણ આર્ટ્સની બહેનોને સન્માન માટે હું ખૂબ ખૂબ આભાર પૂંજાભાઈ. આર્ટ્સની બહેનોને સન્માનિત કરવા માટે હું રાજીબેનને વિનંતી કરું કે ધોરણ આર્ટ્સ 11ની બહેનોને તેજસ્વી બહેનોને સન્માનિત કરે. કરમટા કાજલબેન દેવશીભાઈ, કરમટા કાજલબેન દેવરખીભાઈ 86.29% સાથે ધોરણ 11 આર્ટ્સની અંદર ઉત્તીર્ણ થાય છે. ચૌહાણ હિરલ રમેશભાઈ 84.7% સાથે દ્વિતીય નંબરે ઉત્તીર્ણ થાય છે અને પરમાર આરતીબેન રાજસીભાઈ એ પણ 84.43% સાથે તૃતીય નંબરે ધોરણ 11 આર્ટ્સની અંદર ઉત્તીર્ણ થાય છે. આપણે જોરદાર તાળીઓથી આ બહેનોને વધાવીએ. ઇનામ વિતરણના દોરની અંદર ધોરણ 11 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સની બહેનોને આપણે સન્માન કર્યું. આ કાર્યક્રમને આગળ વધારતા ઇનામ વિતરણનો દોર છે ખૂબ ચાલી રહ્યો છે. આપણે તાળીઓથી આ બહેનોને વધાવીએ અને આગળ કાર્યક્રમને આગળ વધારતા રાજીબેનનો ખૂબ ખૂબ આભાર. હજી આગળ ધોરણ 9, 10, 11, 12 આર્ટ્સ, કોમર્સ, સાયન્સના તેજસ્વી બહેનોનું સન્માન બાદ આપણી સંસ્થા છે એની અંદર રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ગવર્મેન્ટ દ્વારા જુદી જુદી જે પ્રવૃત્તિઓ થાય છે, સ્પર્ધાઓ થાય છે, એ સ્પર્ધાઓની અંદર આપણી બહેનો છે એ જિલ્લા કક્ષાએ તો સ્થાન પ્રાપ્ત કરે છે પણ રાજ્ય કક્ષા સુધી પણ આપણી બહેનો છે એ પહોંચી છે. એ આપણા માટે ખૂબ આનંદી અને ગર્વની અને સમાજ માટે પણ ખૂબ ગૌરવની વાત કહેવાય. તો આવી બહેનોના સન્માન માટે આપણે જઈ રહ્યા છે. ત્યારે રાજ્ય કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓમાં મેળવેલ નંબરમાં કલા ઉત્સવ હોય કે કલા મહાકુંભ હોય કે ગઝલ શાયરી હોય, લેખન હોય, વિજ્ઞાન મેળો હોય કે દેશભક્તિ હોય, એની અંદર આપણી બહેનો છે એ જુદી જુદી રીતે જિલ્લા અને રાજ્ય કક્ષાએ ઉત્તીર્ણ થઈ છે અને સારું એવું સ્થાન મેળવ્યું છે. આપણી સંસ્થામાં અભ્યાસ કરીને ખૂબ આગળ ક્ષેત્રોની અંદર ખૂબ આગળ વધેલી બહેનોમાંથી આપણી ભૂતપૂર્વ બહેનો છે કે બહેનો પણ આ પ્રસંગની અંદર ઉપસ્થિત છે. તો એ બહેનોમાંથી એક ઓડેદરા જશુબેન છે, MBBSની અંદર અભ્યાસ કરે છે અને એ બેન અત્યારે ઉપસ્થિત છે. તો બેનને વિનંતી કરું કે આજના કાર્યક્રમને અનુરૂપ આપની વચ્ચે બે શબ્દો કહે. ઓડેદરા જશુબેન. અહીં ઉપસ્થિત બધા અતિથિ અને પ્રિન્સિપલ મેડમ, બધા શિક્ષકો અને મારી વિદ્યાર્થીની બહેનો, હું અહીંયા જ હતી. તમને બધાને અમુકને ખબર છે ને અમુકને નથી ખબર. મારું નામ ઓડેદરા જસુ. અત્યારે હું MBBSમાં છું, સેકન્ડ યરમાં. હું 9 થી 12 અહીંયા જ ભણતી. અને બીજું તો એમ કહીશ કે વાંચવામાં હે ને સરખી રીતે ધ્યાન આપવાનું. આમ બધાય કહેતા હોય કે બહુ નહીં વાંચવાનું. હું અહીંયા સ્ટાર્ટિંગમાં આવી ને ત્યારે બધાય કહે કે આમ બહુ નહીં વાંચવાનું, પછી ગાંડું થઈ જવું હોય તારે આટલું બધું વાંચી વાંચીને. એટલે બધા એમ કહેતા કોઈ ઉપર ધ્યાન નહીં દેવાનું. જ્યારે પછી આપણે આગળ પહોંચશું ને ત્યારે એ બધાય આપણે આમ કહેશે કે હા હા બહુ પહોંચી ગયા આગળ. પણ પહેલાં બહુ બધાયનું નહીં માનવાનું કે વાંચવાનું, આપણા ઉપર ધ્યાન દેવાનું. બસ આટલું જ કહેવા માંગીશ. અને બધા શિક્ષકોનો ખૂબ સપોર્ટ હતો હું જ્યારે અહીંયા હતી ને. બાકી કોઈના સપોર્ટ વગર તો આપણે કાંઈ ન જ કરી શકીએ. એટલે અહીંયા જ્યારે હતી ને ત્યારે બધા ટ્રસ્ટી હતા, એ બધાનો સપોર્ટ હતો. અમારા બધા શિક્ષકો અને બધાનો ખૂબ સપોર્ટ મળેલો છે. અને શિક્ષણનું કામ બહુ સારું છે, એટલે બધાય મહેનત કરજો. એટલે બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. બેનનો ખૂબ ખૂબ આભાર કે બેન અહીંયાથી જ આ સંસ્થામાંથી જ ભણીને અત્યારે ખૂબ આગળ વધી રહી છે MBBSના અભ્યાસમાં. અને ટૂંકામાં આપને ઘણું કહી દીધું કે મહેનત વગર કંઈ મળતું નથી. અને સંસ્થા છે એનો સ્ટાફ છે સતત ને સતત આપણી બહેનો છે ખૂબ આગળ વધે માટે પ્રયત્નશીલ છે અને મહેનત કરે છે. ત્યારબાદ આપણા રાજ્ય કક્ષામાં જે બહેનોએ નંબર મેળવ્યો છે, રાજ્ય કક્ષાએ જે બેન છે સુત્રેજા કીર્તિબેન નાગાજણભાઈ બાળ કવિ
ની અંદર રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાન મેળવ્યું છે. સુત્રેજા કીર્તિબેન નાગાજણભાઈને વિનંતી કે અત્રે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને દીપાબેન ચૌહાણને વિનંતી કે પોતાના હાથે શિલ્ડ અને એને પ્રમાણપત્ર એનાયત કરે. બેનને રાજ્ય કક્ષાએ બાળ કવિની અંદર જોરદાર તાળીઓથી આપણે જિલ્લામાં તો નંબર લઈને પછી રાજ્યમાં જાય છે અને રાજ્ય કક્ષાએ તૃતીય નંબર બેને મેળવ્યો છે. આપણે સૌ તાળીઓથી વધાવીએ અને આગળ કાર્યક્રમને આગળ ધપાવતા આપણે ઇનામ વિતરણનો જ કાર્યક્રમ ચાલુ રાખીએ છીએ અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓમાં આપણી જે બહેનોએ નંબર મેળવ્યો છે એને હું અત્યારે નામોલ્લેખ કરું છું. બહેનોને વિનંતી કે સ્ટેજ ઉપર આવશે અને પોતાનું ઇનામ અને સન્માન ગ્રહણ કરશે. ખૂટી કાજલબેન અર્જણભાઈ દેશભક્તિ ગીતની અંદર જિલ્લા કક્ષાએ તૃતીય નંબર મેળવે છે. ખૂટી કાજલબેન અર્જણભાઈ, હું મંચસ્થ મહેમાનોમાંથી આલાભાઈને વિનંતી કરું કે આ આપણા જિલ્લા કક્ષાના તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરે. આલાભાઈ ઓડેદરા, ખૂટી કાજલબેન અર્જણભાઈ. ત્યારબાદ કાવ્ય લેખનમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર સુત્રેજા કીર્તિબેન નાગાજણભાઈ. હમણાં જ બેન આવી હતી. સુત્રેજા કીર્તિબેન નાગાજણભાઈ કાવ્ય લેખનમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર સ્થાન મેળવે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ ચૌહાણ હિરણ રમેશભાઈ ગઝલ શાયરીમાં જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવે છે. ચૌહાણ હિરણ રમેશભાઈ ગઝલ અને શાયરીમાં જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબર મેળવે છે. આપણે જોરદાર તાળીઓથી આ બહેનોને વધાવીએ. સ્કૂલમાં તો નંબર મેળવે, સ્કૂલથી આગળ જઈને તાલુકો, જિલ્લો, રાજ્ય આપણા માટે ખૂબ ગૌરવની વાત કહેવાય છે કે આ બહેનો ખૂબ મહેનત કરી અને આપણું છેક રાજ્ય કક્ષાઓ સુધી નામ રોશન કરે છે. આપણે ફરી પાછા જોરદાર તાળીઓથી વધાવીએ. વિજ્ઞાન મેળો દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા વિજ્ઞાન ગણિત પ્રદર્શન જે યોજાય છે એની અંદર વિજ્ઞાન મેળાની અંદર આપણી બે બહેનો છે જિલ્લા કક્ષાએ દ્વિતીય નંબરે ઉપસ્થિત થઈ છે. ઓડેદરા નેહા રામભાઈ અને સોલંકી હેપી રમેશભાઈ. બંને બહેનોને વિનંતી કે સ્ટેજ ઉપર આવે. આલાભાઈને જ વિનંતી કે આ બંને બહેનોને વિજ્ઞાન મેળા અંતર્ગત જિલ્લા કક્ષાએ જે સ્થાન મેળવ્યું છે તો સન્માનિત કરે. આપણે જોરદાર તાળીઓથી બહેનોને વધાવીએ અને ત્યારબાદ હું જે બહેનોના નામ લેવા જઈ રહ્યો છું એ બહેનો સમૂહમાં આ સ્ટેજ ઉપર આવશે. એમાં દેશભક્તિની અંદર જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાનમાં જે બહેનો આવે છે સમૂહમાં આવશે. આપણે એક એક બહેનોને નહીં પણ સમૂહમાં આપણે બોલાવશું અને એના બાદ પ્રાચીન રાસની અંદર પણ જિલ્લા કક્ષાએ નંબર મેળવેલી બહેનોને હું સમૂહમાં બોલાવીશ. તો બહેનોને નમ્ર વિનંતી છે કે અત્રે સ્ટેજની આસપાસ ઉપસ્થિત રહે. દેશભક્તિ ગીતમાં ખૂબ ખૂબ આભાર આલાભાઈ. ત્યારબાદ હવે પછી જે બહેનો છે દેશભક્તિ ગીતની અંદર દેશભક્તિ ગીતમાં જિલ્લા કક્ષાએ બાપોદરા માલવી રામભાઈ, રાતિયા મિનલ લખુભાઈ, વાઘેલા ફોરમ કેતનભાઈ, વરુ અંકિતા દીપકભાઈ, ખૂટી કાજલ અર્જનભાઈ, મેવાડા પાયલ કેતનભાઈ, ટાટમિયા પલ્લવી જીતેન્દ્રભાઈ. આ બધી બહેનો છે એ દેશભક્તિની અંદર જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવેલ છે. હું સંસ્થાના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ રાતિયાને વિનંતી કરું વિનંતી કરું કે દેશભક્તિની અંદર જિલ્લા કક્ષાની અંદર દ્વિતીય સ્થાન મેળવેલા તમામ બહેનોને સન્માનિત કરે ને આપણે જોરદાર તાળીઓથી આ બહેનોને વધાવશું. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ત્યારબાદ આપણે પ્રાચીન રાસની અંદર પણ જિલ્લા કક્ષાએ આપણી બહેનો છે એ નંબર મેળવેલ છે. એ તમામ બહેનો સમૂહમાં સ્ટેજ ઉપર આવશે. કેશવાલા શીતલ કારાભાઈ, કેશવાલા હેતલ કેશુભાઈ,
મોઢવાડિયા લીલુ લાલાભાઈ, ગરેજા હિરલ રામદેવભાઈ, રાજુભાઈને ખૂબ ખૂબ આભાર. ગરેજા હિરલ રામદેવભાઈ, બાપોદરા રીના રામદેવભાઈ, ઓડેદરા મિત્તલ રામાભાઈ, ઓડેદરા ધારા પોપટભાઈ, પરમાર સોનલ ભનુભાઈ, કડછા તેજલ નાગાજણભાઈ, કેશવાલા દીપાલી ખીમાણંદભાઈ, વાડા કૃપા ગંગાભાઈ અને બાપોદરા તેજલ વેજાભાઈ. આ તમામ બહેનોને વિનંતી કે પ્રાચીન રાસ ગરબામાં જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવેલ છે આ બહેનો અત્રે ઝડપથી સ્ટેજ ઉપર આવે, પોતાનું સન્માન ગ્રહણ કરે. બહેનોશ્રીને વિનંતી. આજે મેં અત્રે પ્રાચીન રાસ ગરબા અને જિલ્લા કક્ષાએ જે દ્વિતીય સ્થાન માટે 12 બહેનોના જે નામ કર્યા છે એ ખેલ મહાકુંભમાં પણ આ બહેનો છે આપણી સંસ્થાની અંદર અંતરે 4 લાખ જેટલી રકમ છે એ સંસ્થા માટે અને અપાવેલ છે ઇનામ માટે. 12 બહેનો છે. 12 બહેનોને વિનંતી કે એ સ્ટેજ ઉપર આવે અને આપણે જોરદાર તાળીઓથી, કારણ કે આ બહેનોએ 2023-24ની અંદર ખેલ ઉત્સવ ખેલ મહાકુંભની અંદર 250 બહેનોએ છે ભાગ લઈને આપણી સંસ્થાની અંદર 4 લાખ જેટલું ઇનામ પણ પ્રાપ્ત કરેલ છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ 12 બહેનો માટે. હું હવે પછી ટ્રસ્ટીશ્રીને વિનંતી કરું આપણી સંસ્થાના કે આ 12 બહેનોને ઇનામથી નવાજીત કરે અને એનું સન્માન કરે. મંચ ઉપર આપણા ટ્રસ્ટીઓ છે બહેનોનું સન્માન કરે છે અને આપણે સૌ તાળીઓથી બહેનનું સન્માન કરશું. આ જે કંઈ રાજ્ય કક્ષા જિલ્લા કક્ષા જે ક્યાંય પણ આ બહેનો છે એ આપણી દીકરીઓ ક્યાંક ને ક્યાંક જે આપણા માટે ગૌરવ અપાવે છે, તો આ બધાની પાછળ આ સંસ્થાના એકે એક કર્મચારી છે એની ખૂબ મહેનત છે. એ કર્મચારીઓનું મોમેન્ટોથી સન્માન આપણે કરવા આગળના કાર્યક્રમમાં મોમેન્ટોથી સન્માન કરવા જઈ રહ્યા છે. ત્યારે સ્વ VM રાતિયા મેર કન્યા છાત્રાલયના નિયામક શ્રી, વ્યવસ્થાપક શ્રી તથા તમામ ગૃહમાતા અત્રે મંચ પર આવે અને આપણા મહાનુભાવોના હસ્તે સન્માન ગ્રહણ કરે. VM રાતિયા મેર કન્યા છાત્રાલયના નિયામક શ્રી, વ્યવસ્થાપક શ્રી તથા તમામ ગૃહ માતાઓને વિનંતી છે કે અત્રે સ્ટેજની આસપાસ આવે અને આપણા મહાનુભાવોના હસ્તે છે મુમેન્ટોથી પોતાનું સન્માન છે ગ્રહણ કરે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ કે જે કંઈ આપણે સિદ્ધિઓ મેળવી રહ્યા છે એમાં ક્યાંય ને ક્યાંય આપણી સંસ્થાના તમામ કર્મચારીઓ છે એની મહેનત છે એનો આપણે એને પણ સન્માન કરીએ છીએ. ત્યારબાદ સરસ્વતી અત્રે હોસ્ટેલ વિભાગના તમામ કર્મચારીને પણ વિનંતી છે કે અત્રે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ વ્યવસ્થાપક શ્રી હરદાસભાઈ અને હોસ્ટેલ વિભાગના તમામ કર્મચારી, તમામ ગૃહ માતાશ્રીઓ અત્રે મુવમેન્ટો લેવા માટે ઉપસ્થિત થાય અને સન્માન ગ્રહણ કરે.
છાત્રાલયના નિયામક શ્રી, વ્યવસ્થાપક શ્રી અને ગૃહ માતાને આપણા મહાનુભાવો છે એ મુમેન્ટો આપીને સન્માનિત કરવા જઈ રહ્યા છે. ત્યારે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. સંસ્થાના વ્યવસ્થાપક શ્રી હરદાસભાઈ મને સૂચના આપી છે કે અત્રે આપણા સંસ્થાના ટ્રસ્ટી શ્રી ને વિનંતી કે સ્ટેજ ઉપર, મંચ ઉપર બિરાજમાન થાય. બેનશ્રી ને વિનંતી, આપણા કાર્યક્રમની અંદર રાજકોટથી પધારેલા આપણા ટ્રસ્ટીશ્રીને વિનંતી કે અત્રે ઉપસ્થિત થાય, મંચ ઉપર બિરાજમાન થાય. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા, આપણા કાર્યક્રમને ઘણો ખાસો સમય થઈ ગયો છે, આપ સૌ કાર્યક્રમની અંદર બેઠા છો, ત્યારે હવે પછી આપણા મોમેન્ટોથી સન્માન માટે સરસ્વતી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી તથા કર્મચારી ગણને વિનંતી કરું છું કે અત્રે મંચ પર આવે. ત્યારબાદ સ્વ કેજી ચૌહાણ કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી તથા કર્મચારી ગણ પણ અત્રે મંચની આસપાસ ઉપસ્થિત રહીએ. સ્વ કેજી કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી તથા કર્મચારી ગણ, સમગ્ર સ્ટાફને, સમગ્ર મહેમાનોના હાથે સન્માન. એક સાથે બધા મહેમાનોને વિનંતી કે એ આપણા સ્ટાફનું અને કર્મચારી ગણનું સન્માન કરશે મુમેન્ટોથી. સરસ્વતી પ્રાથમિક શાળાના આચાર્ય અને કર્મચારી શ્રી, ત્યારબાદ કેજી ચૌહાણ કન્યા વિદ્યાલયના આચાર્ય અને કર્મચારી ગણ પણ ઉપસ્થિત રહેશે. જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારબાદ આપણે કેજી ચૌહાણ કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી તથા કર્મચારી ગણને વિનંતી કે મંચ પર આવે અને એ પણ એક સાથે સમૂહમાં આપણા મહેમાનોના હસ્તે મુમેન્ટો અને અર્પણ કરે, ગ્રહણ કરે. ત્યારબાદ અત્રે ઉપસ્થિત જ છે કેજી ચૌહાણ કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રી તથા કર્મચારી ગણ. ઝડપથી આપણે આપણું જે સન્માન મેળવીશું. એ પણ સમૂહમાં ફોટોગ્રાફી ને આપણા મહેમાનોના હસ્તે જ, એ રીતે વ્યક્તિગત આપણે અત્રે નહીં, કાર્યક્રમમાં સમયના અભાવને હિસાબે એક સાથે જ આપણે સન્માન ગ્રહણ કરીશું. જોરદાર તાળીઓથી આપણે આ સન્માન કાર્યક્રમના અંતિમ દોરને આપણે ફરી પાછા વધાવી લેશું. ખાસ આ કાર્યક્રમની અંદર અત્રે મળેલી સૂચના અનુસાર શ્રી સ્વર્ગસ્થ તારાબેન ખૂટી અને સ્વર્ગસ્થ ભૂરીમાં આપણા આ સંસ્થાના ભૂતપૂર્વ ટ્રસ્ટી શ્રી ને આ અવસરે હું ભીના હૃદયે શ્રદ્ધાંજલિ અને શાળા પરિવારને સંસ્થા પરિવાર વતી એનું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. કાર્યક્રમના આગળની દોરની અંદર આપણે તેજસ્વી વિદ્યાર્થીનીઓના સન્માન અને આપણા સંસ્થાના સમગ્ર સ્ટાફગણના સન્માન બાદ કાર્યક્રમને આગળ વધારતા હવે ખાસો એવો સમય થઈ ગયો છે અને આપણા કાર્યક્રમને આગળ આપણા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા, કે જેમણે હંમેશા સમાજના અને દીકરીઓના શિક્ષણ માટે ચિંતા કરી છે, ને ચિંતા ખાલી કરી જ નથી પણ ચિંતાને નિવારવા માટે તન મન ધનથી જેણે સેવાઓ આપી છે, એવા ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયાને વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે. ડૉક્ટર વિરમભાઈ ગોઢાણીયા. નમસ્કાર. આમ તો હું જાણું છું તડકો, ગરમી, એની વચ્ચે એટલો સમય, એટલે હું આપનો સમય વધારે નહીં લઉં. આપણા સમાજના
માન્ય પ્રમુખશ્રી તથા આ સંસ્થાના ઉપમુખશ્રી મારા મિત્ર આદરણીય શ્રી વિમલજીભાઈ, આ સંસ્થામાં જોડાયેલા વર્ષોથી જેમણે વ્યવસ્થાપક તરીકે સેવા આપી છે એમની પણ હું વર્ષો પછી વડીલશ્રીની હાજરી હું જોઉં છું, એમની આદરભાવ કરું છું, એમની હાજરીની નોંધ લઉં છું. સંસ્થાના આચાર્યશ્રી, તમામ આ સંસ્થાના આ ટ્રસ્ટના ટ્રસ્ટીગણના સભ્યો, હું કોઈના વ્યક્તિગત નામ નથી લેતો, સમય લાગશે, બધાએ આદરણીય અમારા ટ્રસ્ટીશ્રીઓ, વ્યવસ્થાપક, નિયામક શ્રી, આચાર્ય શ્રી, શિક્ષકગણ અને વાલીઓ પણ આજે હાજર છે, ભાઈઓ તથા બહેનો. શ્રી સમસ્ત મેર સમાજ એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ બહુ સુંદર આજે કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં મુખ્યત્વે આપણે જે વાર્ષિક ઉત્સવ હોય છે દર વર્ષે, એનાથી વિશેષ આજે ઘણા બધા પાસા આપણે એક મંચ ઉપરથી લેવામાં આવ્યા છે. એમાં ખાસ કરીને ઉલ્લેખ કરીશ તો નોર્મલી એન્યુઅલ ડે, વાર્ષિક ઉત્સવ એટલે મનોરંજનનો કાર્યક્રમ, પણ સાથે સાથે આ વખતે ટ્રસ્ટગણે એક મુખપત્ર, એક મેગેઝિન કાઢવાનું પણ સાથે સાથે અહીં લેવામાં આવ્યું. મુખપત્ર મેં વાંચ્યું, મને અગાઉથી સાહેબે આલાભાઈ, આપણા ટ્રસ્ટી શ્રી ઉપપ્રમુખશ્રીએ મને મોકલાવેલું, મેં જોયું, હું ખૂબ જ પ્રભાવિત થયો. આ એક માત્ર આરીસો, દર્પણ એ નથી, પણ એમાં જે કન્ટેન્ટ છે, આપણો ઇતિહાસ છે, તમારી પ્રવૃત્તિઓ છે, તમારી સેવાઓ છે, ટ્રસ્ટીઓની સેવાઓ છે, આટલા વર્ષની આપણી આ શુભ યાત્રા છે, એ બધાનો આ મેગેઝિનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મને એમ લાગે છે કે બધી દીકરીઓ જ અને ટ્રસ્ટીઓ શ્રી આ મેગેઝિન વાંચશે જ. આ જ મંચ ઉપર આજે ઘણા બધા દીકરીઓને આપણે આશીર્વાદ આપ્યા, પ્રોત્સાહિત કરવા માટે એમણે ઇનામ આપ્યા, એવોર્ડ્સ આપ્યા, આશીર્વાદ આપ્યા, ખૂબ મોટી સંખ્યામાં આપણે પ્રોત્સાહિત કર્યા, બહુ જ જરૂરી છે. અને સાથે સાથે આ સંસ્થામાં આ સ્ટેજ ઉપરથી આપણે આપણા જે કર્મચારીઓ છે, એમાં ખાસ કરીને જેના હાથમાં કમાન છે, જે આ સંસ્થા ચલાવવાની, એવા પ્રિન્સિપાલશ્રીઓ, ઉપપ્રમુખો જે અહીંયા સેવા આપી રહ્યા છે, અધ્યાપકો, નિયામકો, વ્યવસ્થાપકો, આ બધાનું પણ સન્માન થયું. હું ખૂબ જ રાજી થયો. આજે અભિનંદન આપું છું સંસ્થાના બધાના હેડને કે ટૂંકા સમયમાં જ મેગેઝિનની તૈયારી, આયોજન આ બધું કરી આપ લોકોને, પ્રિન્સિપાલ શ્રી અને તમામ આપની ટીમને હું અભિનંદન, મારી શુભેચ્છા પાઠવું છું. થોડું હું જરા મારા જૂના સ્મરણો અહીં તાજા કરવા માગું છું. સંસ્થાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે મેગેઝિનમાં. 36 વર્ષ
હું જ્યારે મારી મન રીતના ગણતો હતો તો 38 વર્ષની આપણી આ શુભ શિક્ષણ યાત્રામાં આપણે ખૂબ જ પ્રગતિ કરી છે. મને હજુ યાદ આવે છે એ દિવસો. એટલા માટે હું આ તાજી સ્મરણ કરવા માગું છું કે હું આ સંસ્થા સાથે આજે 25 વર્ષથી અને 22 વર્ષથી પ્રમુખ તરીકે જોડાયેલો છું. ને આ ગાળામાં આપ લોકોનો સહકાર જે મળેલ છે, આપનો સાથ મળેલો છે, એનો અમે સાથે સાથે આપણે ચાલ્યા છીએ બધા, એને કારણે જ આ સફળતા મળી છે. આપણે આ સંસ્થામાં જ્યારે ચાલુ કરવાનું હતું ત્યારે હજુ મને યાદ આવે છે, હું આફ્રિકા હતો. મારે આજે ભાયાભાઈ રાતિયાને પણ ખાસ કરીને મારા મુરબી, એ મારા આદર્શ સમાન હતા, એમને યાદ કરવા માગું છું. બાપુને યાદ કરવા માગું છું, વિજયદાસજીને. એમની સાથે પણ મારી પહેલી આફ્રિકાની જે મુદત 84માં 85માં થઈ હતી. અને આ જે આપણા વડીલો હતા, એ લોકોની એક જ ચિંતા હતી એ વખતમાં. વિચાર કરો, એ વખતમાં પણ શિક્ષણ પ્રાયોરિટી હતી. એમની ઈચ્છા હતી કે આપણે એક અહીંયા કન્યા કેળવણી માટે એક કન્યા છાત્રાલય અને એક વિદ્યાલય ચાલુ કરીએ. આ તો ઉપચારિક એ લોકોની મિટિંગમાં એક મારે આવવાનું થયું, ત્યારે આમાં સામેલ હતો નહીં. પણ એ લોકોની ઈચ્છા હતી કે ગામડાની દીકરીઓ અહીં આવી સારું સંસ્કારી શિક્ષણ લે, મૂલ્યવાન શિક્ષણ લે, દીકરીઓ કંઈક લિટરસી અને સાક્ષર વધે આપણામાં જ્ઞાતિમાં. કારણ કે આપ જાણો છો કે એ વખત એ હતો જ્યારે હું તમને યાદ કરાવું છું કે 1960માં જ્યારે આ દેશમાં વિદેશમાં હું જ્યારે ભણવા આવ્યો ત્યારે શૂન્ય માત્ર દીકરીઓનું શિક્ષણ હતું. આ તમને હું રિપીટ કરું, શૂન્ય માત્ર. 60માં મેં શિક્ષણ પૂરું કર્યું. આ થોડું વધારે લખું જેટલા માટે કે મારે જૂના ટ્રસ્ટીઓને જેને આ સંસ્થા ઊભી કરી છે એમને મારે યાદ કરવા છે. એ ત્યારે તમને મને ખાસ કહેતા, ત્યારે મેં MBBS પૂરું કર્યું અને હું દીકરીની શોધમાં હતો કે જે ભણેલી હોય. 1960-65ની વાત કરું. એક પણ શિક્ષિત દીકરી નથી. અને શૂન્ય માત્ર શિક્ષણ આપણા વિસ્તારના, આ ખાસ બરડાનું, કારણ કે હું બરડામાં જતો ત્યારે 2 સ્કૂલો હતી, બાકી શૂન્ય માત્ર શિક્ષણ હતું. જો આજે આપણે જે સમાજમાં પરિવર્તન આવ્યું છે, આજે આપણી દીકરીઓ અપેક્ષા લઈને આવી છે, મહત્વાકાંક્ષી બની છે, હિંમતવાર બની, બાહોળી બની છે, તમે જોઈ રહ્યા છો. એનું બીજું કોઈ કારણ નથી, પણ એ લોકોને સારી કેળવણી મળી, શિક્ષણ મળ્યું, સંસ્કાર મળ્યા, મૂલ્યો મળ્યા, વાતાવરણ મળ્યું, અને આપણે તમારા જેવા વડીલોએ બધાએ પ્રોત્સાહિત કર્યા. એ વખતમાં 60માં આ વિચારવું જ અશક્ય હતું. હું આજે નમન કરું છું. એમના સન અહીંયા છે, રાતિયા સાહેબને, સાથે સાથે હું રામસિંહને ભાઈને પણ, કારણ કે એમણે શરૂઆત ત્યાં કરી કે કુતિયાણા, પછી અહીંયા આપણે એમની આપી. પણ આ લોકોએ જેણે સેવા કરી છે એ બધાને આજે હું યાદ કરીને નમન કરું છું. આજે તમે જોઈ રહ્યા છે કે સમાજમાં દીકરીઓ આટલી મોટી સંખ્યામાં તમારી સામે અહીંયા બેઠેલી છે, અને હજારો દીકરીઓ અહીંયાથી કેટલી નીકળી ખબર છે? અમારી સંસ્થામાં 30,000 દીકરીઓ, અહીંયાથી હજારો દીકરીઓ નીકળીને આજે દેશ વિદેશમાં સેવા આપી રહી છે. અહીં પણ આ સંસ્કારની પ્રગતિ જે દેખાય છે ને, એ સાચી પ્રગતિ છે. આ દીકરીઓ જ સાચી છે. જો અડધું અંગ ચાલતું હોય ને અડધું અંગ ન ચાલતું હોય, સમજી ગયા, એ સમાજમાં એ પ્રગતિ ન ગણાય. આજે જે યુગ આવી રહ્યો છે અને જે છે એમાં 50% દીકરીઓ છે, ને દીકરીઓને મહત્ત્વ આપવું એ આપણી ફરજમાં આવે છે. બાહોળી થઈ ગઈ છે.
મોટા મોટા સપના લઈને બેઠી છે દીકરીઓ આજે. દીકરાઓ કરતાં પણ હું આજે કહીશ, કારણ કે મારો આ જે 30-35 વર્ષનો શિક્ષણમાં જે અનુભવ છે હું તમને કહું છું કે આજે દીકરાની સાથે સાથે નહીં પણ એનાથી આગળ નીકળીને સારા પરિણામ આવે છે અને એકદમ સફળ થઈ સિદ્ધિઓ મેળવી, સફળતા મેળવી અને સારી સેવાઓ કરે છે. બહુ નોંધપાત્ર આ આપણા પ્રકરણ આપણા સમાજમાં છે. આ હતું નહીં પહેલાં. આજે હું એક બીજું પણ તમને કહીશ કે જો હંમેશા આપણે, માફ કરજો, હંમેશા હું બધાથી જુદો પડતો હું છું મારી મિટિંગોમાં અને પહેલેથી પડતો આવ્યો છું. પરિવર્તન એ કુદરતનો નિયમ છે. આજે સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે પણ સાથે સાથે એકદમ ફાસ્ટ રીતે શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ પરિવર્તન આવી રહ્યું છે. મારી ટ્રસ્ટી ગણોને વિનંતી છે, આ તો મને આનંદ છે કે શિક્ષિત ગણો અને અનુભવી ગણોનો મિક્સચર છે ટ્રસ્ટ ગણમાં. મને આનંદ છે કે આપણે હવે માત્ર ને માત્ર ટ્રેડિશનલ એજ્યુકેશન, જે આપણે પુસ્તક જ્ઞાન કે ગોકળ જ્ઞાન કે માત્ર લિમિટેડ જ્ઞાન, એ સમય ગયો. હવે આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણે શિક્ષણમાં સુધારા કરવા પડશે, સંસ્થામાં કરવા પડશે. દીકરીઓનું ડાયરેક્શન પણ ક્યાંક ને ક્યાંક બીજી રીતના મૂકવું જ પડશે. રમત ગમતો બરાબર છે, ચોક અને પેન એની જગ્યા છે, ટ્રેડિશનલ ચોક અને બોર્ડ એની જગ્યા છે, પુસ્તકની જગ્યા છે, અભ્યાસક્રમ એની જગ્યાએ છે. પણ તમે જોશો તો આ છેલ્લા 5 વર્ષની માત્રામાં તમે જુઓ તો કેટલું ડિજિટલ અને ટેકનોલોજીને કારણે ચેન્જીસ, બદલાવ આવ્યા છે. અભ્યાસક્રમમાં પણ એટલો બદલાવ આવ્યો છે. પણ સાથે સાથે આપણે પણ બદલાવવું પડશે. માત્ર એક છાત્ર ને 30 દીકરી ને 2 ટીચર્સ, એ જે શિક્ષણ જે નીતિ હતી એ નીતિ હવે ઓબ્સલીટ છે. મને આનંદ છે કે આપણી દીકરીઓ અહીંયા ખૂબ જ હોશિયાર છે. દર વર્ષે સારા પરિણામ આવે છે અને 2 વખત તો મને એમ લાગે છે વી વેર ધ બેસ્ટ સ્કૂલ ઇન ધ એરિયા. 2 વખત આપણે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થામાં આપણે ગણાય છે. આજે પણ હું જ્યારે રમાબેનનું ઇન્ટરવ્યૂ લેવા આવ્યો હતો ત્યારે મને પેલા શિક્ષણના અધિકારી મળ્યા હતા બાજુમાં, થોડી વાત થઈ મારે, તમારી સંસ્થા તો બહુ સારી છે. મને ગમ્યું. તમારો સ્થાનિક અધિકારી પણ, આજે અધિકારી પણ મને લાગે એક પ્રેઝન્ટ અહીંયા શિક્ષણ અધિકારી. આ શિક્ષણ અધિકારી આવા શબ્દો કે એ બહુ સારી વસ્તુ છે. પણ આ સારાની સાથે હવે આપણે કાંઈક ને કાંઈક આપણે અપગ્રેડ કરતા રહેવું જોઈએ. મારી ટ્રસ્ટી મંડળને એ બધી વિનંતી છે, અવારનવાર વિનંતી કરું છું કે સમયની સાથે જે જરૂરિયાત છે એ દીકરીઓને આપો. એમને કોમ્પ્યુટર જોતું હોય, ઇન્ટરેક્ટિવ બોર્ડ જોતું હોય, લેબોરેટરી જોતી હોય, લાઇબ્રેરી જોતી હોય, રમતગમત સુવિધાઓ, સાધનો, શેના માટે આપણે કરીએ છીએ? બધી દીકરીઓ જે રીતના અત્યારે જઈ રહી છે એ બતાવી આપે છે કે આપણું ભવિષ્ય બહુ સારું છે. આપણા સમાજનું ભવિષ્ય પણ સારું છે. તમે જોઈ શકો છો કે દીકરીઓ કેટલી અત્યારે બાહોડી થઈ ગઈ છે. સ્ટેજ ઉપર આવીને પહેલાં શરમાથી 60માં હું 65ની 68ની વાત કરું છું ત્યારે આજે દીકરો એક માઇક ઉપર તમે MC એક હેન્ડલ કરે છે ત્યારે ગૌરવ થાય છે કે શું આ મેયરની દીકરી છે. કોઈ બી કોલેજમાં લ્યો, કોઈ સંસ્થામાં પણ એકદમ હિંમતથી. દીકરા એટલા નથી કરી શકતા એટલે દીકરીઓ કરે છે. તો અંતમાં મારે બીજું કાંઈ નથી કહેવાનું. વધારે મને ખબર છે વધારે સમય લીધો, તમે તડકામાં બેઠા છો, ગરમીમાં બેઠા છો, પણ આ ગરમીની સાથે આ જે મારા હૃદયની ગરમી છે, ઉર્જા જે મન છે, મારો સંકલ્પ છે, એ પણ આપણી સમક્ષ હું મૂકવા માગું. જો આપણે સંકલ્પ લઈને બેઠા છે પણ આ સંકલ્પને પૂર્ણ કરવા માટે આ બધાનો સહકાર આપણે બધાને જોઈએ છે. આપણે એક નવી ઊંચાઈએ લઈ જાય સંસ્થાને.
સ્થિર નહીં, સ્ટેટિક નહીં. થિંક ઓફ સમથિંગ હાયર, બિગર, ઇનોવેટિવ. સંસ્થા નકર આમને અમી રહેશે. સંસ્થામાં અક્ષર જ્ઞાન પણ મળશે, પણ આપણે અક્ષર જ્ઞાનની ઉપર જવું છે. ક્યુરિયોસિટી, જિજ્ઞાસા કેળવવી છે. એ જ મૂળ શિક્ષણ છે. દીકરીઓમાં એ જ જરૂર છે. નકર બાહોળી તો છે જ. જિજ્ઞાસા કેળવવી છે. ક્રિએટ સમથિંગ ન્યૂ. થિંક ન્યૂ. માય ટ્રસ્ટીઝ, આઈ અપીલ યુ ટુ ઓલ ઓફ યુ ટ્રસ્ટીઝ. થિંક ઓફ ન્યૂ. ન્યૂ વિઝન, ન્યૂ આઈડિયાઝ, ન્યૂ રિસર્ચ, ઇનોવેટિવ પબ્લિકેશન, કંઈક ને કંઈક નવું કરતા રહ્યો. દીકરીઓ કેમ ન ફર્સ્ટ આવે? આની પહેલાં આવેલી છે, હજુ પણ આવી શકે. મેં આલાભાઈને કહ્યું હતું, વિમલજીભાઈ સાથે ચર્ચા થઈ છે અવારનવાર, કે ઘણી વખતે આપણે ડિસ્કસ કરતા હોય છે, બરાબર છે, એ ફોર્માલિટી છે બજેટની, આ છે, પણ અમને કંઈ પૂછવાની કંઈ જરૂર નથી. જ્યાં જરૂર છે ત્યાં જરૂર છે, તો જરૂર આપણે લેવું જોઈએ. શેના માટે આપણે આ મહેનત કરીએ છીએ, ફંડ ઊભું કરીએ છીએ? હજી હું આ આગ્રહ રાખું છું એટલા માટે કે અમુક ટકાની જે આપણી જે આવક હોય એમાં પ્રગતિમાં, વિકાસ માટે, ડેવલપમેન્ટ માટે વાપરવી જ જોઈએ. ફરી એક વખત ખૂબ બોલ્યો. ફરી એક વખત આ સંસ્થાના તમામ કર્મચારીઓથી માંડીને, પ્રિન્સિપાલથી માંડીને, તમારા ટ્રસ્ટીગણ જે મને આટલા વર્ષ, તમને કદાચ ખ્યાલ, હું આ સંસ્થા સાથે છેલ્લા 25 વર્ષથી આ ટ્રસ્ટ સાથે જોડાયેલો છું. એટલે ક્યારેક મને એમ થાય કે ચાલો હું પણ ક્યારેક આરામ કરું, હવે સુકાન પણ કોઈને સોંપું. પણ અવારનવાર એ પ્રશ્ન પણ ઊભો થતો હોય છે કે ચાલો આપણે એક ટીમ ઊભી કરીએ. પહેલાં એક ટીમ જે શિક્ષણને સાથે જોડાયેલું હોય, શિક્ષણ સાથે લગન હોય, જેને પેશન હોય, એવા ટ્રસ્ટીઓ. એટલે આ વખતે મેં આગ્રહ રાખ્યો હતો ખાસ કે મારી વિનંતી છે કે શિક્ષણ સાથે પ્રોક્સીથી શિક્ષણ ન ચાલે, એમાં જોડાવવું પડે. એ વિચારોમાં તમારે ઊંડાણમાં જવું પડે. તો ખૂબ ખૂબ આભાર, અભિનંદન, અને બધી દીકરીઓને આશીર્વાદમાં. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર સાહેબ આપનો. આપણે વિસ્તારથી આપ સૌને આજના પ્રસંગને અનુરૂપ ઉદ્બોધિત માહિતગાર કર્યા, અને શિક્ષણનું શું મહત્ત્વ છે અને આવનારા સમયમાં કેવા આપણી વચ્ચે કેવા સંજોગો ઊભા થશે, જેની વાત આપ સૌએ અમને આપે વાકેફ કર્યા. આગળ કાર્યક્રમના આગળના દોર માટે હું અત્રે ભાઈશ્રીને હું માઇક સોંપું છું. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહેમાનોને હું વિનંતી કરીશ કે તેઓ ભોજનાલયમાં ચા અને જલપાન માટે પધારે. સાંસ્કૃતિક કાર્યક્રમ હવે પછી શરૂ થવા જઈ રહ્યો છે. તેની ગોઠવણી અને તેના ભાગરૂપે હું મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ ભોજનાલયની અંદર અમૃતપાન માટે, ચા પાણી માટે આવે.